આપણે ત્યાં કહેવાય છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે, સાથે રહેતા હોય તો ક્યારેક ઝઘડો પણ થાય. પરંતુ આજે સૌરાષ્ટ્રના એક એવા ગામની વાત કરવી છે જ્યાં આજે પણ લોકો રામ રાજ્યની જેમ હળી મળીને એકબીજા સાથે શાંતિથી રહે છે. જી હા, આ ગામમાં એક પણ ગુનો પોલીસ ચોપડે નથી નોંધાયો. સંપ એટલો કે ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ આ ગામમાં નથી થઈ. ગુટખા ખાવા પર તો ઠીક, પણ વેચવા પર પણ આ ગામમાં પ્રતિબંધ છે. વ્યસન મુક્ત આ ગામ જેટલું આદર્શ છે એટલી જ અદ્યતન સુવિધાઓ પણ છે. વાઈફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ આ ગામડું મેટ્રો શહેરને પણ ટક્કર આપે છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને સૌરાષ્ટ્રના આ સમૃદ્ધ ગામની સફર કરી વાત ગુજરાતી પર. ઘણી વખત શહેરથી કંટાળેલા લોકો હાશકારા માટે ગામડા તરફ ડગ માંડે છે, પરંતુ ગામડામાં જ શહેર જેવી સુવિધા હોય તો? આજે આપને એક એવા ગામથી રૂબરૂ કરાવવા છે જ્યાં શહેર જેવી સુવિધાઓ છે અને ગામડાની સંસ્કૃતિ પણ ધબકે છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાથી 22 કિલોમીટર દૂર આવેલા રાજસમઢિયાળા ગામની. આ એવું ગામ છે જ્યાં આટલા વર્ષોના ઇતિહાસમાં ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ. ગામના લોકો આપસી સહમતિથી જ પંચાયતમાં કોને રાખવા તે નક્કી કરે છે. ગામમાં રોડ, રસ્તા સહિતની પ્રાથમિક દરેક સુવિધાઓ છે. તમે ગામમાં નજર કરશો તો ગલીએ ગલીએ તમને વાઈફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ ગામ પ્લાસ્ટિક અને વ્યસન મુક્ત છે. અહીં દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુની ખરીદી કરે તો તે વસ્તુના પેકેટ ઉપર ખરીદી કરનારનું નામ પણ લખવામાં આવે છે, જેથી જો પ્લાસ્ટિક ક્યાંય ફેંક્યું હોય તો કોણે ફેંક્યું તે પણ જાણી શકાય. જો વિગતે વાત કરીએ તો રાજસમઢિયાળા ગામમાં છેલ્લા 30 વર્ષથી ક્રાઇમ રેટ છે તે 0 છે. એટલે કે આટલા વર્ષમાં ક્યારેય અહીં પોલીસની ગાડી નથી આવી. સંપથી હળીમળીને સાથે રહેતા આ ગામમાં એક પણ ગુનો પોલીસ ચોપડે નથી નોંધાયો. ગામ લોકો અને પંચાયતે નક્કી કરેલા નિયમો જ આ ગામનો કાયદો છે અને અહીંની લોક અદાલત જ ગ્રામજનો માટે જાણે કોર્ટ છે. ગ્રામજનોએ ક્યારેય કોર્ટના પગથિયા પણ નથી ચડવા પડતા, કારણ કે અહીંની લોક અદાલત અને ગ્રામ પંચાયતની કમિટી જ છે તે ન્યાય કરે છે અને લોકો તે માન્ય પણ રાખે છે. ગામની સુવિધા જોઈને એક નજરે તમને એવું લાગે કે તમે કોઈ શહેરમાં આવી ગયા છો, કારણ કે લોકોને જરૂર હોય એવી દરેક સુવિધા ગામ લોકોને ઘર આંગણે છે તે મળી જાય છે. આખું ગામ વાઈફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વર્ષોથી આ ગામ પ્લાસ્ટિક અને વ્યસન મુક્ત પણ છે. અહીં દરેક વ્યક્તિને કોઈ પણ વસ્તુની ખરીદી કરે તો પણ પેકેટ ઉપર નામ લખવામાં આવે છે, જેથી કોણે ફેંક્યું તે જાણી શકાય. અહીં વ્યસન કરનાર કે જ્યાં ત્યાં ગંદકી કરનારને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. રાજસમઢિયાળા ગામમાં આજે જે કંઈ ઉપલબ્ધિ છે, જે કંઈ સુવિધાઓ છે, એ આ ગામના દરેક ગ્રામજનોના સહકારથી છે. સુવિધાસભર આ ગામમાં લોકો હળી મળીને એકબીજા સાથે હર્ષો ઉલ્લાસથી જીવન જીવી રહ્યા છે. સામાન્ય રીતે આજે શહેરની ભાગદોડમાં લોકો છે તે ગામડા તરફ આવે છે, પરંતુ જો શહેરને ટક્કર મારે એવી સુવિધા ગામડે જ મળી જાય તો લોકોને બીજું શું જોઈએ? રાજસમઢિયાળા ગામમાં પ્રાથમિક માધ્યમિક શાળા, આંગણવાડી, પીએચસી સેન્ટર, સબ પોસ્ટ ઓફિસ, વોટર સપ્લાય, સોલાર સ્ટ્રીટ લાઇટ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇટ સહિત આખા ગામમાં તમને પાકા રસ્તા જ જોવા મળશે. ગામમાં કચરો ફેંકનાર, વ્યસન કરનાર અને વૃક્ષ કાપનારને દંડની આકરી જોગવાઈ પણ છે. ગામમાં ખાસ નિયમોની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જાહેરમાં ક્યાંય પણ કચરો છે તે નહીં ફેંકી શકે. જો કચરો ફેંકે છે તો 51 રૂપિયાનો દંડ છે તે ભરવો પડશે. કોઈ પણ વ્યક્તિ કોઈની સાથે દુર્વ્યવહાર નહીં કરી શકે અને અપશબ્દો પણ નહીં બોલી શકે. ગામમાં ગુટખા કે તમાકુનું વેચાણ થતું નથી. આ નિયમોનું ઉલ્લંઘન કરનારે 51 રૂપિયાનો દંડ ભરવાનો રહેશે. જો ગામમાં નાના મોટા ઝઘડા કે મતભેદ હોય તો સમાધાન કમિટી છે તે આખરી નિર્ણય કરે છે. રાજસમઢિયાળા ગામની સ્વચ્છતા, વ્યવસ્થાપન અને સુવિધાઓ બદલ ગામને રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પુરસ્કાર, રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ જળ સંરક્ષણ એવોર્ડ, રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ ઉપરાંત તેમણે નિર્મળ ગ્રામ એવોર્ડ, તીર્થ ગ્રામ એવોર્ડ, સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ઘણીવાર રોજગાર કે સુવિધા માટે ગામડાના લોકો છે તે શહેર તરફ ડગ માંડતા હોય છે, પરંતુ જો ગામમાં જ આ પ્રકારની સુવિધા મળી રહે તો લોકો ક્યારેય શહેરમાં જવાનું નથી વિચારતા. રાજસમઢિયાળા ગામ છે તે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.